રેકોર્ડિંગ ચાલો મિત્રો, આજે આપણે એન્ટોનિમ્સ ભાગ 3 જોઈશું. એન્ટોનિમ્સના પહેલા 2 વિડીયો હતા. હવે આજે આપણે ત્રીજા વિડીયો પર જઈશું. અહીં પહેલો વર્ડ છે કમ્ફર્ટેબલ. એન્ટોનિમ્સ આપણે ગુજરાતી અને ઇંગ્લિશ બંને જોઈશું. વર્ડ છે, આપણે આગળના વિડીયોમાં જોયેલું કમ્ફર્ટ. છેલ્લો વર્ડ હતો કમ્ફર્ટ. હવે છે કમ્ફર્ટેબલ. કમ્ફર્ટ એટલે કે સુવિધા. ને હમણાં છે એન્ટોનિમ્સ છે, એમાં આપણો કમ્ફર્ટેબલ છે એના જેવો સેમ છે, પણ અહીંયા ટેબલ ઉમેરાયેલું છે. તો એનો ગુજરાતી અર્થ જોઈ લઈશું. સુવિધાવાળું. કમ્ફર્ટેબલની સ્પેલિંગ પણ સાથે જોઈ લઈશું. COMFORTABLE. એનું ગુજરાતી છે સુવિધાવાળું. વિકલ્પમાં છે ઇમ્પોસિબલ, અનકમ્ફર્ટેબલ, ઇમ્પ્રોબેબલ, અનકમ્ફર્ટ. હવે 1 by 1 ગુજરાતી જોઈ લઈશું. ઇમ્પોસિબલ એટલે કે અશક્ય. અનકમ્ફર્ટેબલ એટલે કે કષ્ટદાયક. ઇમ્પ્રોબેબલ એટલે કે અસંભવિત. અને અનકમ્ફર્ટેબલ એટલે કે અસગવડ. હવે આપણે એનું એન્ટોનિમ્સ શોધવાનું છે. આગળના 2 વિડીયોમાં પણ આપણે જોઈ ગયા છે. અહીં પાર્ટ 3માં પહેલો વર્ડ છે કમ્ફર્ટેબલ. મિત્રો ધ્યાન આપીશું. કમ્ફર્ટેબલ ગુજરાતી છે સુવિધાવાળું. હવે એના વિકલ્પમાં જોઈશું ઇમ્પોસિબલ. ઇમ્પોસિબલ ગુજરાતી થાય છે અશક્ય. બીજો છે અનકમ્ફર્ટેબલ એટલે કે કષ્ટદાયક. ત્રીજો છે ઇમ્પ્રોબેબલ એટલે કે અસંભવિત. ચોથો વિકલ્પ છે અનકમ્ફર્ટ એટલે કે અસગવડ. હવે આનું શું શોધવાનું છે આપણે? એન્ટોનિમ્સ. એન્ટોનિમ્સમાં કમ્ફર્ટેબલનું શોધીશું. અનકમ્ફર્ટેબલ. આપણું શું આવશે એન્ટોનિમ્સમાં? ઇમ્પોસિબલ એટલે કે શક્ય, અનકમ્ફર્ટેબલ એટલે કષ્ટદાયક, અને ઇમ્પ્રોબેબલ એટલે કે અસંભવિત, અને અનકમ્ફર્ટ એટલે કે અસગવડ. એટલે આપણું એન્ટોનિમ્સ થશે અનકમ્ફર્ટેબલ. આગળનો વર્ડ જોઈશું કોમન. કોમન એટલે કે સામાન્ય. વિકલ્પમાં જોઈશું કરેક્ટ એટલે કે સાચું અથવા તો ખોટું. ઇનકરેક્ટ એટલે કે ખોટું. કરેક્ટ એટલે સાચું અને ઇનકરેક્ટ એટલે ખોટું. અનકોમન. અનકોમન એટલે કે અસામાન્ય. ક્રેડિટ એટલે કે જમા. હવે ફરી ધ્યાન આપીશું. કોમન એટલે કે ગુજરાતી અર્થ થાય છે સામાન્ય. તો હવે એનું આપણે શું શોધવાનું છે? એન્ટોનિમ્સ. એન્ટોનિમ્સ એટલે કે વિરુદ્ધાર્થી આપણે એનું શોધવાનું છે. એન્ટોનિમ્સનું બીજું ઓપોઝિટ પણ કહેવાય છે. હવે એનું કરેક્ટ એટલે કે સાચું, ઇનકરેક્ટ એટલે કે ખોટું, અનકોમન એટલે કે અસામાન્ય, અને ક્રેડિટ એટલે કે
ઉચ્ચમાં. હવે આપણે શોધવાનું છે એન્ટોનિમ શું આવશે કોમનનું. કોમનનું આપણે આવશે અનકોમન. આગળનો વર્ડ જોઈશું કમ્પોઝ. કમ્પોઝ સાથે સ્પેલિંગ પણ જોઈ લેવાનું છે COMPOSE. કમ્પોઝ. કમ્પોઝ એનું ગુજરાતી જોઈ લઈશું. કમ્પોઝ એટલે કે શાંત કરવું. હવે વિકલ્પ જોઈશું સોલિડ, ડિસકમ્પોઝ, લો અને ડિસઓનેસ્ટ. સોલિડ એટલે કે નક્કર. ડિસકમ્પોઝ એટલે કે વ્યગ્ર કરવું અથવા તો ઉગ્ર કરવું. લો એટલે કે નીચું અને ડિસઓનેસ્ટ એટલે કે અપ્રામાણિક. મિત્રો ધ્યાન આપીશું. ફરી આપણે શોધવાનું છે. શું શોધવાનું છે? એન્ટોનિમ્સ. કમ્પોઝનું શું થશે? ગુજરાતી અર્થ થાય છે શાંત કરવું. તેનું આપણે શું શોધવાનું છે? એન્ટોનિમ્સ. તો વિકલ્પ જોઈ લઈશું. સોલિડનો અર્થ થાય છે નક્કર. ડિસકમ્પોઝ એટલે કે વ્યગ્ર કરવું અથવા તો ઉગ્ર કરવું. લો એટલે કે નીચું ને ડિસઓનેસ્ટ એટલે કે અપ્રામાણિક. હવે આપણે એનું કમ્પોઝનું શું થશે? ઓપોઝિટ. જવાબમાં આવશે આપણે ડિસકમ્પોઝ. આગળનો વર્ડ જોઈશું કંડક્ટ. કંડક્ટ એટલે કે વર્તણૂક. એની સ્પેલિંગ સાથે પણ એનું ધ્યાન આપી લઈ લેવાનું છે CONDUCT. એનું ગુજરાતી અર્થ થાય છે વર્તણૂક. હવે એનું આપણે એન્ટોનિમ શોધવા માટે એના ગુજરાતી અર્થ જોઈશું. એટલે વધારે ધ્યાન આવશે ઇન્ફાર્મ, મિસકન્ડક્ટ, ફોરગેટ અને રિમેમ્બર. હવે ઇન્ફોર્મ. ઇન્ફોર્મ એટલે કે ચંચળ. ડિસકન્ડક્ટ એટલે કે ગેરવર્તણૂક. ફોરગેટ એટલે કે વિસરવું અથવા તો ભૂલી જવું. રિમેમ્બર એટલે કે યાદ કરવું. ફરી ધ્યાન આપીશું. આપણે કંડક્ટનું શું શોધવાનું છે? એન્ટોનિમ્સ. એન્ટોનિમ્સ થશે એનું પહેલાં ગુજરાતી જોઈ લઈશું કંડક્ટનું વર્તણૂક. વિકલ્પમાં જોઈ લઈશું એનું એન્ટોનિમ્સ શું આવે છે. પહેલો વિકલ્પ છે ઇન્ફોર્મ એટલે કે ચંચળ, મિસકન્ડક્ટ એટલે કે ગેરવર્તણૂક, ફોરગેટ એટલે કે વિસરવું અથવા તો ભૂલી જવું, રિમેમ્બર એટલે કે યાદ કરવું. હવે આપણને એન્ટોનિમ્સ શું થશે? આપણું એન્ટોનિમ્સ થશે મિસકન્ડક્ટ. આગળનો વર્ડ જોઈશું કોન્ફિડન્ટ. કોન્ફિડન્ટનું પહેલાં આપણે સ્પેલિંગ પણ જોઈ લઈશું CONFIDENT. કોન્ફિડન્ટ એટલે કે એકદમ આત્મવિશ્વાસ. પરીક્ષામાં આપણે કહેતા હોય કેટલો આત્મવિશ્વાસ. કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ. વિકલ્પમાં જોઈ લઈશું ડિસપ્રોપોઝ, ડિફિડન્ટ, પ્રોપોઝ અને પ્રોપર. હવે આ પણ સ્પેલિંગ આપણે જોઈ લેવાનું છે એકવાર. ડિસપોઝ એટલે કે ડિસપ્રોપોઝ એટલે કે ઉવેખવું ને ડિફિડન્ટ એટલે કે આત્મસંદેહી.
પ્રોપોઝ એટલે કે દરખાસ્ત કરવી, અને પ્રોપર એટલે કે યોગ્ય. હવે ફરી જોઈ લઈશું ગુજરાતી એટલે વધારે ધ્યાન આવશે. એનું એન્ટોનિમ શું આવે છે? કોન્ફિડન્ટ. કોન્ફિડન્ટ એટલે કે આત્મવિશ્વાસ. પેલું વિકલ્પ છે ડીશ પ્રોપોઝ એટલે કે ઉભેખવું. ડિફિડન્ટ એટલે કે આત્મસંદેહી. પ્રોપોઝ એટલે કે દરખાસ્ત કરવી. પ્રોપર એટલે કે યોગ્ય. હવે મિત્રો આપણે એન્ટોનિમ શું આવશે? કોન્ફિડન્ટનું આવશે આપણે એન્ટોનિમ્સ ડિફિડન્ટ. આગળનો વર્ડ જોઈશું કનેક્ટ. કનેક્ટ આ તો મોસ્ટ ઓફલી બધાને આવડતું જ હશે. કનેક્ટ એટલે કે જોડાણ કરવું અથવા તો જોડવું. CONNECT એનું ગુજરાતી થાય છે કનેક્ટનું જોડવું. હવે વિકલ્પમાં જોઈશું. પહેલું વિકલ્પ છે શોર્ટ, બીજું છે ડિસઓનેસ્ટ, ત્રીજું છે ડિસકનેક્ટેડ કનેક્ટ, અને ચોથું છે ડિસક્રીઝ. એનું આપણે હવે ગુજરાતી જોઈશું. શોર્ટ એટલે કે ટૂંકું, ડિસઓનેસ્ટ એટલે કે અપ્રામાણિક, ડિસકનેક્ટ એટલે કે જુદું પાડવું, જુદું પાડવું, અને ડિસક્રીઝ એટલે કે ઘટતું. ફરી એનું ગુજરાતી જોઈશું એટલે વધારે ધ્યાન હશે. શોર્ટનું થશે ટૂંકું, ડિસઓનેસ્ટ થશે અપ્રામાણિક, ડિસકનેક્ટ એટલે કે જુદું પાડવું, અને ડિસક્રીઝ એટલે કે ઘટતું. હવે કનેક્ટનું આપણું એન્ટોનિમ શું થશે મિત્રો? એન્ટોનિમ્સ આપણું આવશે ડિસકનેક્ટ. આગળનો વર્ડ જોઈશું કોન્શિયસ. આની ખાસ સ્પેલિંગ જોઈ લઈશું. CONSCIOUS. કોન્શિયસ. કોન્શિયસ એટલે કે ચેતન વાળું. એનું ગુજરાતી જોઈશું ચેતન વાળું. વિકલ્પમાં છે કમિશન, અનકોન્શિયસ, ઇનફેમસ અને ડિસકોર્ટિયસ. કમિશન. કમિશન પણ આ શબ્દ આપણે વાપરતા હોય છે એટલે ખબર હશે કે એનું ગુજરાતી શું થાય છે? વળતર. અનકોન્શિયસ એટલે કે અચેતનવંત. તો રહી ગયો ચેતનવંત. પછી છે ઇનફેમસ. ઇનફેમસ એટલે કે કુખ્યાત, પ્રખ્યાત નહીં એવું. અને ડિસકોન્શિયસ કોર્ટિયસ એટલે કે અવિનયી. અવિનયી. હવે કોન્શિયસનું આપણે જોઈ લઈશું એન્ટોનિમ શું થાય છે ગુજરાતી પહેલાં જોઈશું. કોન્શિયસ એટલે કે ચેતનવાળું. હવે અહીંયા વિકલ્પમાં જોઈશું આપણે એન્ટોનિમ્સ. કમિશન એટલે કે વળતર, અનકોન્શિયસ એટલે કે અચેતનવંત, ફેમસ એટલે કે કુખ્યાત, અને ડિસકોર્ટિયસ એટલે કે અવિનયી. હવે કોન્શિયસ એટલે કે એનું આપણે એન્ટોનિમ્સ આવશે અનકોન્શિયસ. આગળનો વર્ડ જોઈશું કોન્ટેક્ટ.
કન્ટેન્ટ કન્ટેન્ટ એટલે કે સંતોષ કન્ટેન્ટ એટલે કે સંતોષ. વિકલ્પમાં જોઈશું આ પણ સ્પેલિંગ સાથે જોઈ લેવાની છે. ઇનસિગ્નિફિકન્ટ, ઇનસફિશિયન્ટ, ડિસકનેક્ટેડ અને સબમિટ. હવે એને ગુજરાતી જોઈ લઈશું. ઇનસિગ્નિફિકન્ટ એટલે કે અર્થહીન, અર્થ વગરનું. અર્થહીન અર્થ કે અર્થ વગરનું. ઇનસફિશિયન્ટ એટલે અપૂરતું. અને ડિસકન્ટેન્ટ એટલે કે અસંતોષ. સબમિટ એટલે કે તાબે થવું. હવે એનું ફરી જો ગુજરાતી કોન્ટેક્ટનું ગુજરાતી છે સંતોષ. વિકલ્પમાં જોઈશું ઇનસિગ્નિફિકન્ટ એટલે કે અર્થહીન અથવા તો અર્થ વગરનું. ઇનસફિશિયન્ટ એટલે કે અપૂરતું. ડિસકન્ટેન્ટ એટલે કે અસંતોષ. ને સબમિટ એટલે કે તાબે થવું. હવે એનું એન્ટોનિમ શું આવશે મિત્રો? કન્ટેન્ટનું પહેલાનું છે અર્થહીન, બીજું છે અપૂરતું, છે અસંતોષ અને તાબે થવું. હવે આમાં આપણે જોઈ લઈશું વિકલ્પમાં શું આવશે. એન્ટોનિમ્સ આપણે ડિસકન્ટેન્ટ. આગળનો વર્ડ જોઈશું કન્ટિન્યુ. આ પણ કન્ટિન્યુ મોસ્ટ ઓફલી બધાને ખબર જ હશે. કન્ટિન્યુ એટલે કે ચાલુ રહેવું. એનો વિકલ્પ જોઈશું સુપિરિયર, ડિસકન્ટિન્યુ, અનલક અને લક. સુપિરિયરનું ગુજરાતી થશે ચઢિયાતું કક્ષાનું. ડિસકન્ટિન્યુ એટલે કે બંધ કરવું. અથવા તો એક બીજો પણ એનું ઓપોઝિટમાં આવે છે ક્લોઝ પણ એનું કહેવાય એટલે કે બંધ કરવું. અનલક એટલે કે મુક્ત કરવું, છોડી દેવું. અને લક એટલે કે પૂરી રાખવું. હવે ફરી એનું ગુજરાતી જોઈ લઈશું. કન્ટિન્યુ એટલે કે ચાલુ રહેવું. ચાલુ રહેવાનું આપણે એન્ટોનિમ શોધવાનું છે અહીંથી વિકલ્પમાં જોઈ લઈશું. સુપિરિયર એટલે કે ચઢિયાતું કક્ષાનું. ડિસકન્ટિન્યુ એટલે કે બંધ કરવું અથવા ક્લોઝ કરવું. અનલક એટલે કે મુક્ત કરવું. લક એટલે કે પૂરી રાખવું. હવે આપણે એન્ટોનિમ શું આવશે એનું? કન્ટિન્યુનું થશે આપણે ડિસકન્ટિન્યુ. આગળનો વર્ડ જોઈશું કન્વિનિયન્ટ એટલે કે એની સાથે સ્પેલિંગ પણ જોઈ લઈશું. અને આપણે ખાસ યાદ રાખવા જેવું છે CONVENIENT. કન્વિનિયન્ટ એટલે કે અનુકૂળ. હવે એના વિકલ્પ પણ સાથે જોઈએ. આ પણ સ્પેલિંગ સાથે ધ્યાન આપતા જવાનું છે. અનઇમ્પોર્ટન્ટ, ઇમ્પોર્ટન્ટ, ઇનકન્વિનિયન્ટ અને ડિસકન્ટેન્ટ. હવે આપણે અનઇમ્પોર્ટન્ટ એટલે શું થશે? અનાવશ્યક એટલે કે આવશ્યક વગર, મહત્વ વગરનું. પછી ઇમ્પોર્ટન્ટ એટલે કે મહત્વનું. ઇનકન્વિનિયન્ટ એટલે કે
પ્રતિકૂળ અને ડિસકન્ટેન્ટ એટલે કે અસંતોષ. આગળ વિકલ્પમાં આવી ગયું છે. વિકલ્પમાં આપણે હવે જોઈ લઈશું. કન્વેનિયન્ટનું અનુકૂળ છે ગુજરાતી, તો એનું એન્ટોનિમ્સ આપણે શોધી કાઢીશું. પહેલાનું છે અનઇમ્પોર્ટન્ટ એટલે કે અનાવશ્યક એટલે કે મહત્વ વગરનું, ઇમ્પોર્ટન્ટ એટલે કે મહત્વનું, ઇનકન્વેનિયન્ટ એટલે કે પ્રતિકૂળ અને ડિસકન્ટેન્ટ એટલે કે અસંતોષ. તો હવે આપણો ઓપોઝિટ શું આવશે? આપણું ઓપોઝિટ આવશે ઇનકન્ટેનિયન્ટ. આગળનો વર્ડ જોઈશું. કોર્ટેયસ એટલે કે વિનયી. એની સ્પેલિંગ પણ સાથે જોઈ લેવાની છે. કોર્ટેયસનું COURTEOUS. કોર્ટેયસ એટલે કે વિનયી. હવે એનું વિકલ્પ જોઈ લઈશું. રિલિજિયસ, ઇનફેમસ, ડિસકોર્ટિયસ અને ફેમસ. રિલિજિયસ એટલે કે ધાર્મિક અને ઇનફેમસ એટલે કે કુખ્યાત અને ડિસકોર્ટિયસ એટલે કે વિનય વગરનું અને ફેમસ એટલે કે પ્રખ્યાત. મિત્રો ફરી આપણે ધ્યાન આપીશું. કોર્ટિયસનું ગુજરાતી શું થાય છે? વિનયી. વિકલ્પમાં પેલું વિકલ્પ છે રિલિજિયસ, એનું થાય છે ધાર્મિક. ઇનફેમસ એટલે કુખ્યાત, ડિસકોર્ટિયસ એટલે કે અવિનયી અને ફેમસ એટલે કે પ્રખ્યાત. હવે કોર્ટિયસનું ઓપોઝિટ એન્ટોનિમ્સ શોધો. ઓપોઝિટ નથી કહી તો પણ એન્ટોનિમ્સ સરખું જ છે. આવશે આપણે ડિસકોર્ટિયસ. આગળનો વર્ડ જોઈશું. કોર્ટેસી. કોર્ટિયસ હતું આગળ, હવે છે કોર્ટેસી એટલે કે વિવેક, વિનય. હવે એની સ્પેલિંગ પણ જોઈ લઈએ સાથે COURTESY. એના વિકલ્પ પણ જોઈશું, સાથે સ્પેલિંગ પણ ધ્યાન રાખીશું અને ગુજરાતી પણ ધ્યાન રાખીશું. સાથે એન્ટીપાથી, બીજું છે કોર્ટેસી અને ઇનસેનિટી અને ત્રીજું છે ડિસસેટિસ્ફાઈ. હવે 1 by 1 ગુજરાતી જોઈ લઈશું. એન્ટીપાથી એટલે કે ધિક્કાર. ડિસકોર્ટેસી એટલે કે અવિવેક. ઇનસેનિટી એટલે કે અસ્વસ્થતા. અને ડિસસેટિસ્ફાઈ એટલે કે સંતાપવું. હવે એનું આપણે જોઈએ. પેલું ફરી ગુજરાતી જોઈ લઈશું. એન્ટીપાથી એટલે કે ધિક્કાર, ડિસકોર્ટેસી એટલે કે અવિવેક અને ઇનસેનિટ એટલે કે અસ્વસ્થતા અને ડિસસેટિસ્ફાઈ એટલે કે સંતાપવું. હવે આપણે એનું એન્ટોનિમ્સ શોધવાનું છે કોર્ટેસીનું. આપણું એન્ટોનિમ્સ આવશે ડિસકોર્ટેસી. આગળનો વર્ડ જોઈશું. ક્રેડિટ એટલે આ પણ બધાને આવડતું હશે. ક્રેડિટ એટલે કે આપણા જમા કરવા જઈએ પૈસા ત્યારે એવું બોલતા હશે. ફોર્મમાં પણ આવે છે ક્રેડિટ. હવે એનો વિકલ્પ જોઈ લઈશું. ડેબિટ, લેજિબલ, ઇનફોલિબલ અને જોવિયલ. ડેબિટ એટલે કે ઉધાર, લેજિબલ એટલે કે સુવાચ્ય અને ઇનફોલિબલ એટલે કે ભૂલ
ભૂલચૂક ન કરે તેવું, ચૂક ન કરે તેવું. પછી જોવિયલ એટલે કે આનંદી. હવે ક્રેડિટનું ગુજરાતી થાય છે જમા. હવે એનું એન્ટોનિમ શોધવાનું છે. ડેબિટ એટલે કે ઉધાર, લેજિબલ એટલે કે સુવાચ્ય, ઇનફોલિબલ એટલે ભૂલચૂક ન કરવું તે, ને જોવિયલ એટલે કે આનંદી. હવે આપણે એન્ટોનિમ શું આવશે ક્રેડિટનું? ક્રેડિટનું આવશે ડેબિટ. આગળનો વર્ડ જોઈશું કરેબલ. કરેબલ એટલે કે સાધ્ય, CURABLE. એના વિકલ્પ જોઈ લઈશું. અનડિઝાયરેબલ, અનકરેબલ, અનફેવરેબલ, અનકમ્ફર્ટેબલ. બધા એબલ વાળા છે. એના ગુજરાતી મિનિંગ જોઈશું તો બધા ધ્યાન આવશે. પેલું છે અનડિઝાયરેબલ એટલે કે અનિચ્છનીય. અનિચ્છનીય, ઈચ્છા વગરનું. અને અનકરેબલ એટલે અસાધ્ય. અનફેવરેબલ એટલે કે પ્રતિકૂળ. અનકમ્ફર્ટેબલ એટલે કે કષ્ટદાયક. હવે એના એન્ટોનિમ શોધીશું. કરેબલનું સાધ્ય છે. સાધ્યનું આપણે એન્ટોનિમ શોધવાનું છે. અનડિઝાયરેબલ, અનકરેબલ. અનડિઝાયરેબલ એટલે કે અનિચ્છનીય, અને અનકરેબલ એટલે અસાધ્ય, અને અનફેવરેબલ એટલે પ્રતિકૂળ, અનકમ્ફર્ટેબલ એટલે કષ્ટદાયક. હવે એનું એન્ટોનિમ્સ આપણે અહીંયા આવશે ઇનકરેબલ. આગળનો વર્ડ જોઈશું ડિસેન્ટ. ડિસેન્ટ એટલે કે ભદ્ર. ભદ્ર એટલે ભાઈ માટે પણ આ શબ્દ વાપરતા હોય છે સંસ્કૃતમાં. વિકલ્પ છે ઇનડિસેન્ટ, બીજું છે સિગ્નિફિકન્ટ, સ્ટેજનેન્ટ અને સફિશિયન્ટ. એને ગુજરાતી જોઈશું. હવે ડિસેન્ટનું થાય છે ભદ્ર, તો ઇનડિસેન્ટ એટલે કે અભદ્ર, સિગ્નિફિકન્ટ એટલે કે અર્થસભર, અને સ્ટેટનન્ટ એટલે કે બંધિયાર, બંધાયેલું, અને સફિશિયન્ટ એટલે કે પૂરતું. હવે એના એન્ટોનિમ શોધીશું. ડિસેન્ટનું ભદ્ર છે તો એનું આપણે ઇનડિસેન્ટ એટલે કે અભદ્ર, સિગ્નિફિકન્ટ એટલે અર્થસભર, અને સ્ટેજનન્ટ એટલે કે બંધિયાર, અને સફિશિયન્ટ એટલે પૂરતું. હવે એનો એન્ટોનિમ્સ થશે ડિસેન્ટનું. આપણે એન્ટોનિમ્સ આવશે ઇનડિસેન્ટ. આગળનો વર્ડ જોઈશું. આ પણ ખાસ ધ્યાન આપીશું. ડીડ. આ બોલવામાં સરળ છે. એનું આપણને DEED, ડીટ. એનું ગુજરાતી થશે કૃત્ય. હવે અહીંયા વિકલ્પમાં જોઈશું અનએક્યુસ્ટોમ્ડ, અપવર્ડ, વિથહોલ્ડ અને મિસડીડ. હવે એના ગુજરાતી જોઈશું વન બાય વન. અનએક્યુસ્ટોમ્ડ એટલે કે બિન ટેવાયેલું, આગળ વિકલ્પમાં આવી ગયેલું છે. અપવર્ડ એટલે કે ઉપર તરફ જવું. વિથહોલ્ડ એટલે કે ના મંજૂર કરવું. મિસડીડ એટલે કે દુષ્કૃત્ય. ફરી જેને જોઈ લઈશું. ડીડ એટલે કૃત્ય, એનું ગુજરાતી થાય છે ડીડનું કૃત્ય. તો એનું એન્ટોનિમ્સમાં જોઈ લઈશું. અનએક્યુસ્ટોમ્ડ એટલે કે બિન ટેવાયેલું, અપવર્ડ એટલે કે ઉપર તરફ જવું, વિથહોલ્ડ એટલે કે ના મંજૂર કરવું, અને મિસડીડ એટલે કે દુષ્કૃત્ય. આપણું એન્ટોનિમ્સ આવશે મિસડીડ.
આગળનો વર્ડ જોઈશું ડિપેન્ડન્સ. ડિપેન્ડન્સનું સ્પેલિંગ પણ સાથે જોઈ લઈશું. ડિપેન્ડન્સ એટલે કે પરતંત્રતા. ડિપેન્ડન્સની સ્પેલિંગ છે DEPENDENCE. સ્પેલિંગ મિસ્ટેકમાં ખાસ પૂછાય છે, એને ગુજરાતી થાય છે આપણે પરતંત્રતા. પછી બીજું વિકલ્પમાં જોઈ લઈશું નો રેઝિસ્ટન્સ. બીજું છે ઇનજસ્ટી, ઇન્ડિપેન્ડન્સ અને ઇગ્નોરન્સ. હવે એને 1 by 1 ગુજરાતી પણ જોઈ લઈશું સાથે, એટલે વધારે ધ્યાન આવશે. પહેલું છે નો રેઝિસ્ટન્સ એટલે કે શરણાગતિ, અને ઇનજસ્ટી એટલે કે અન્યાય, અને ઇન્ડિપેન્ડન્સ એટલે કે ઇન્ડિપેન્ડન્સ એટલે કે સ્વતંત્રતા, અને ઇગ્નોરન્સ એટલે કે અક્ષાન. અક્ષાન એટલે કે જ્ઞાન વગરનું. હવે ફરી જોઈ લઈશું. ડિપેન્ડન્સ એટલે કે પરતંત્રતા, નો રેઝિસ્ટન્સ એટલે કે શરણાગતિ, ઇનજસ્ટી એટલે કે અન્યાય, ઇન્ડિપેન્ડન્સ એટલે કે સ્વતંત્રતા, અને ઇગ્નોરન્સ એટલે કે અક્ષાન અથવા તો જ્ઞાન વગરનું. હવે મિત્રો એનું એન્ટોનિમ શોધીશું. ડિપેન્ડન્સનું એન્ટોનિમ શું આવશે? ડિપેન્ડન્સનું આવશે ઇન્ડિપેન્ડન્સ. આગળનો વર્ડ જોઈશું ડિઝાયરેબલ. ડિઝાયરેબલ એનું જોઈ લઈશું, અને મિનિંગ પણ સાથે જોઈ લેવાનું છે. DESIRABLE. ડિઝાયરેબલ એટલે કે ઈચ્છનીય. એના વિકલ્પ જોઈ લઈશું. ઇમ્પ્રોફિટેબલ, અનફેવરેબલ, અનડિઝાયરેબલ અને ઇમોરલ. પેલું છે એનું થશે ઇમ્પ્રોફિટેબલ એટલે કે નુકસાનકારક, અનફેવરેબલ એટલે કે પ્રતિકૂળ, અનડિઝાયરેબલ એટલે કે અનિચ્છનીય, અને ઇમોરલ એટલે કે અનૈતિક. હવે ફરી ગુજરાતી જોઈ લઈશું. આપણો વર્ડ છે ડિઝાયરેબલ, એનું ગુજરાતી થાય છે ઈચ્છનીય. ઇમ્પ્રોફિટેબલ એટલે કે નુકસાનકારક. વિકલ્પમાં જોઈ લઈશું પાછા. ઇમ્પ્રોફિટેબલ એટલે નુકસાનકારક, અનફેવરેબલ એટલે પ્રતિકૂળ, અનડિઝાયરેબલ એટલે કે અનિચ્છનીય, અને ઇમોરલ એટલે કે અનૈતિક. હવે આપણે એન્ટોનિમ શું આવશે ડિઝાયરેબલનું? અનડિઝાયરેબલ. આગળનો વર્ડ જોઈશું ડિગ્નિટી. ડિગ્નિટીનું પણ સ્પેલિંગ જોઈ લેવાનું છે. DIGNITY. ડિગ્નિટી. ડિગ્નિટી એટલે કે ગૌરવ. હવે એના વિકલ્પ જોઈ લઈશું. ઇમ્પ્યુરિટી, ડિસસેટિસ્ફાઈ, ઇનડિગ્નિટી, ઇન્સ્ટેબિલિટી. હવે ઇમ્પ્યુરિટી એટલે કે ગુજરાતી જોઈ લઈશું અશુદ્ધતા. ડિસસેટિસ્ફાઈ એટલે કે સંતાપવું. ઇનડિગ્નિટી એટલે કે લાંછન, અને ઇન્સ્ટેબિલિટી એટલે કે અસ્થિરતા. હવે ગૌરવ છે આપણો ઇંગ્લિશ વર્ડ છે ડિગ્નિટી. ડિગ્નિટીનું ગુજરાતી થાય છે ગૌરવ. હવે એનું આપણે શું શોધવાનું છે? એન્ટોનિમ્સ. એન્ટોનિમ શું આવશે? વિકલ્પમાં જોઈ લઈશું ફરી. ઇમ્પ્યુરિટી એટલે કે અશુદ્ધતા, ડિસસેટિસ્ફાઈ એટલે કે સંતાપવું,
ને ઇનડિગ્નિટી એટલે કે લાંછન, ને ઇનસ્ટેબિલિટી એટલે કે અસ્થિરતા. હવે એનું એન્ટોનિમ્સ શોધી શું આવશે? ઇનડિગ્નિટી. હવે મિત્રો છેલ્લો વર્ડ છે આપણો ડિલિજન્ટ. એ પણ સ્પેલિંગ જોઈ લેવાનું છે, DILIGENT. ડિલિજન્ટ એટલે કે મહેનતુ, ખૂબ કામ કરે એને શું કહેવાય? મહેનતુ, ખૂબ કામ કરનાર એને કહેવાય મહેનતુ. એના વિકલ્પ છે ઇનસફિશિયન્ટ, ડલ, ઇનસિગ્નિફિકન્ટ અને રિલેવન્ટ. હવે એના ગુજરાતી વર્ડ્સ જોઈશું. ઇનસફિશિયન્ટ એટલે કે અપૂરતું, ડલ એટલે કે જડ, ઇનસિગ્નિફિકન્ટ એટલે કે અર્થ વગરનું, અર્થહીન, ને રિલેવન્ટ એટલે કે મુદ્દાસર. મિત્રો આપણા છેલ્લા વર્ડ છે, બોલો એનું એન્ટોનિમ શું થશે? ડિલિજન્ટ એટલે કે એનું ગુજરાતી થશે મહેનતુ, તો ખૂબ કામ કરનાર. હવે એનું એન્ટોનિમ શોધીશું. ઇનસફિશિયન્ટ એટલે કે અપૂરતું, ડલ એટલે કે જડ, આપણે નિશાળમાં કહેતા હાવ ડલ છે એમ. ઇનસિગ્નિફિકન્ટ એટલે કે અર્થ વગરનું અથવા અર્થહીન, રિલેવન્ટ એટલે કે મુદ્દાસર. તો મિત્રો આપણે એનું એન્ટોનિમ શું આવશે? આપણું એન્ટોનિમ શું આવશે બોલો? મહેનતુ એટલે આળસુના અર્થમાં લેવાનું છે, એટલે આપણું આવશે ડલ. એન્ટોનિમ્સ આપણું આવશે ડલ. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. ફરી પાછા આપણા એન્ટોનિમ્સ બીજા વિડીયો સાથે ફરી મુલાકાત કરીશું.